મૈનાએ ભગવાન શિવને બળદ પર સવારી કરતા જોયા, જેમાં 5 મુખ, 3 આંખો અને ભભૂતા તેમના શરીર પર લેપેલા હતા. આ જોઈને મૈના બેભાન થઈ ગઈ અને તેની સખીઓ તેમને ભાનમાં લાવવાના પ્રયાસ કરવા લાગી. જ્યારે મૈના ફરી હોશમાં આવી ત્યારે તેમણે રડવાનું અને તિરસ્કારભરી વાતો કહેવાનું શરૂ કર્યું. તેમણે પાર્વતી વિશે ખૂબ જ ખરાબ વાત કરી કે જેમણે આવા પતિને મેળવવા માટે તપસ્યા કરી હતી અને આ લગ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરનારા તમામ લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેમને લાગ્યું કે પાર્વતીની સાધના સોનું આપીને કાચ ખરીદવો અથવા ચંદનનો ત્યાગ કરીને ધૂળથી ઢાંકી દેવું અથવા ગંગાજળનો ત્યાગ કરીને ગંદુ પાણી પીવું બરાબર હતી. તેમણે નારદજીને કહ્યું, હે નારદ, મેં તેમને પહેલા જ જણાવ્યું હતું કે તે આ લગ્ન માટે સંમત ન હતી. મેં મૈનાને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પછી તેણીએ મને પણ દુષ્ટ અને નીચ વ્યક્તિ કહીને દૂર જવાનું કહ્યું. ઘણા દેવતાઓએ મૈનાને સમજાવી પરંતુ તે રાજી ન થઈ અને તેણીએ જાહેર કર્યું કે તે શિવ સાથે પાર્વતીના લગ્ન નહીં કરે. આ સાંભળીને બધામાં બેચેની ફેલાઈ ગઈ. હોબાળો થયો. વિકટ પરિસ્થિતિ જોઈને પર્વત રાજા હિમાલયે મૈનાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે જે સત્ય છે તેને સ્વીકારવું વધુ સારું છે. પણ મૈનાએ પતિની વાત પણ સાંભળી નહીં. આ પછી પાર્વતીએ પોતે માતાને સમજાવવાની કોશિશ કરી, પણ પાર્વતીની વાત સાંભળીને મૈના વધુ ગુસ્સે થઈ અને તેણી પર ગુસ્સે થવા લાગી. મૈનાની હાલત જોઈને હું ફરી તેમની પાસે ગયો અને તેમણે શિવનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો. શિવત્વનો સાર સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે માની નહીં. જ્યારે વિષ્ણુજીએ મૈનાને ઘણી રીતે સમજાવ્યું ત્યારે તેમણે આગ્રહ કર્યો કે જો શિવ સુંદર વેશમાં આવવા માટે સંમત થાય તો જ તેમના લગ્ન માટે સંમત થઈ શકે. તે પછી ભગવાન શિવને ખૂબ જ સુંદર અને સુશોભિત પોશાકમાં મૈનાની સામે રજૂ કરવામાં આવ્યા. તેમને જોઈને તે પોતાની દીકરીના લગ્ન કરાવવા રાજી થઈ ગઈ. આ બધી ઘટના પછી શિવજી તેમના ગણો સાથે હિમાચલના દરવાજે આવ્યા. સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ સાથે મૈનાએ ભગવાન શિવની આરતી કરી. તેઓએ તેમની તરફ મોહની નજરે જોયું અને તેની પુત્રીના ભાગ્યની પ્રશંસા કરી. મૈના ભગવાન શિવના સ્વરૂપથી મોહિત થઈ ગઈ. ઘણા સંસ્કારોની પૂર્ણાહુતિ સાથે પાર્વતીની પવિત્ર દોરાની વિધિ પણ કરવામાં આવી હતી અને તેમને ભગવાન શિવ દ્વારા લાવેલા તમામ ઘરેણાં અને વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. પંડિતોમાં ભગવાન શિવ વતી ગુરુ બૃહસ્પતિ અને પર્વતરાજ વતી ગર્ગે. ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન એક શુભ મુહૂર્તમાં કર્યા હતા. હિમાચલ અને મૈનાએ કન્યાદાન કર્યું. લગ્ન પ્રસંગમાં ગોત્ર વગેરે ઉચ્ચારવાનો પ્રસંગ આવ્યો ત્યારે પર્વતરાજ હિમાચલના પંડિત ગર્ગ શિવજી પાસેથી ગોત્ર અને કુલ વિશે જાણવા માંગતા હતા. તમે ત્યાં હતા અને પછી તમે ભગવાન શિવનો મહિમા ગાયો અને તેમને સર્વોપરી, નિરાકાર, અજન્મ અને માયાની બહાર ગણાવ્યા અને કન્યાના પરિવારને આવી દુન્યવી બાબતોમાં ના પડવાની સલાહ આપી. કન્યાદાનનો સમય પસાર થઈ રહ્યો હતો તેથી મેરુ જેવા અનેક સ્વજનોના આગ્રહથી હિમાલય કુળ અને ગોત્રના બંધન છોડીને ભગવાન શિવને ઘણી વસ્તુઓ અને અપાર ધનથી સંતુષ્ટ કર્યા. આ પ્રસંગે રતિ પણ ત્યાં આવી અને ભગવાન શિવને તેના ભસ્મીભૂત પતિ કામદેવને ફરી જીવંત કરવા પ્રાર્થના કરી. ભગવાન શિવની ભસ્મ પર નજર પડતાં જ કામદેવ ત્યાં પ્રગટ થયા. આ જોઈને રતિ ખૂબ જ ખુશ થઈ. પરંતુ ભગવાન શિવે કામદેવને વિષ્ણુલોકથી દૂર રહેવાનો આદેશ આપ્યો. લગ્ન પૂર્ણ થયા બાદ લગ્નની શોભાયાત્રા કૈલાસ પહોંચી. ત્યારબાદ ભગવાન શિવની આજ્ઞા લઈને લગ્નના મહેમાનો પોત-પોતાના સ્થળે પાછા ફર્યા. શિવ અને પાર્વતીના વિવાહની કથા સાંભળ્યા પછી નારદજીએ પૂછ્યું કે લગ્ન પછી શિવ અને પાર્વતીએ શું કર્યું?
કેવી રીતે પુત્રોનો જન્મ થયો અને તારકાસુરનો વધ કેવી રીતે થયો. તેઓએ બ્રહ્માજીને આ મહત્વની વાર્તા કહેવાનું કહ્યું. સુતજીએ કહ્યું, હે મુનિ, બ્રહ્માજીએ નારદજીને જે વિગતવાર વાર્તા સંભળાવી તે હું તમને સંભળાવીશ. બ્રહ્માજીએ કાર્તિકેય દ્વારા તારકાસુરના વધની વાર્તા આ રીતે કહી. લગ્ન પછી શિવજી પાર્વતી સાથે કૈલાસ પહોંચ્યા અને પછી એક મનોહર એકાંત સ્થળે ગયા. તેઓ હજારો વર્ષો સુધી ત્યાં પ્રેમાલાપ કરતા રહ્યા. આટલા વર્ષો બાદ પણ ભગવાન શિવ અને પાર્વતીથી કોઈ બાળકનો જન્મ ના થયો. એ જોઈને દેવતાઓ ખૂબ ચિંતિત થઈ ગયા. પછી દેવતાઓ મને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ભગવાન શિવને સંતાન પ્રાપ્તિ તરફ વલણ રાખવાનું સમજાવવા કહ્યું. ભગવાન વિષ્ણુએ દેવતાઓને કહ્યું કે સ્ત્રી અને પુરુષના પ્રેમાલાપ વચ્ચે અવરોધ ઊભો કરવો એ મહાપાપ છે. તેઓએ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપીને દેવતાઓને કહ્યું કે ભગવાન શિવના પ્રેમાલાપમાં વિઘ્ન બનીને તેઓ પાપના દોષી ન બને. વિષ્ણુજીએ કહ્યું કે પ્રાચીન સમયમાં દુર્વાસાએ રંભા અને ઇન્દ્ર વચ્ચે અવરોધ ઊભો કર્યો હતો અને તેમને અલગ કર્યા હતા, જેના પરિણામે તેઓ પોતાની પત્નીથી અલગ થઈ ગયા હતા. બીજા સ્થાને ગુરુએ કામદેવને ધૃતાચીથી અલગ કર્યા. પરિણામે 6 મહિનામાં જ ચંદ્રએ તેની પત્નીનું અપહરણ કરી લીધું હતું. મોહિનીથી રતિગ્રસ્ત ચંદ્રના અલગ થવાને કારણે ગૌતમને લાંબા સમય સુધી તેની પત્નીથી છૂટા રહેવું પડ્યું હતું. જ્યારે રાજા હરિશ્ચંદ્રએ નિર્જન જંગલમાં એક ખેડૂતને શૂદ્રથી અલગ કર્યો, ત્યારે તેમને વિશ્વામિત્રના ક્રોધનો શિકાર બનવું પડ્યું. તેમની પત્ની અને પુત્ર વગેરેથી અલગ થવું પડ્યું. આ રીતે હે દેવો, તમારે આ બધા ઉદાહરણોમાંથી શીખવું જોઈએ કે પ્રેમાલાપમાં અવરોધ એ એક મહાન પાપ છે અને વ્યક્તિએ તેના પરિણામો ભોગવવા પડે છે. વિષ્ણુજીએ કહ્યું, તમે લોકો શિવ અને પાર્વતીને અલગ કરવાનો પ્રયાસ ન કરો. હું જાણું છું કે 1000 વર્ષ પૂરા થયા પછી ભગવાન શિવનો આ પ્રેમાલાપ આપોઆપ બંધ થઈ જશે. ભગવાન વિષ્ણુના આ શબ્દો સાંભળીને દેવતાઓ પોતપોતાના ધામમાં પાછા ફર્યા. શિવ અને પાર્વતીના ભ્રમણને કારણે સમગ્ર પૃથ્વી ભયથી ત્રસ્ત બની ગઈ. ત્રણેય વિશ્વમાં ધ્રુજારી સર્જાઈ હતી. ત્યારે બધા દેવતાઓ ખૂબ ચિંતિત થઈને ફરીથી મારી પાસે આવ્યા અને હું તેમને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયો. અમે વિષ્ણુજીને સાથે કૈલાસ લઈ ગયા અને ત્યાં ભગવાન શિવની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શિવની સ્તુતિ કરતી વખતે વિષ્ણુજીની આંખમાં આંસુ હતા અને તે આંસુઓથી પ્રભાવિત થઈને અને સ્તુતિથી પ્રસન્ન થઈને શિવજી પ્રેમાલાપથી બહાર આવ્યા અને કહ્યું કે જો તમારાથી મારી શક્તિને ગ્રહણ કરવાની ક્ષમતા હોય તો કરો અને તેમાંથી પુત્રને જન્મ આપીને અસુર તારકાસુરનો નાશ કરો. એમ કહીને તેમણે પોતાનું શક્તિપુંજ પૃથ્વી પર ફેંકી દીધું. દેવતાઓની પ્રાર્થના પર અગ્નિએ કબૂતરનું રૂપ ધારણ કર્યું અને તેને ધારણ કરી લીધું. જ્યારે પાર્વતીને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમને લાગ્યું કે તેમના જાતીય જીવનનો અને માતૃત્વનો નાશ થઈ રહ્યો છે. પાર્વતીએ ક્રોધમાં આવીને દેવતાઓને સુખી ન રહેવાનો અને દેવીઓને જાતીય વેદનાથી વેરાન બનવાનો શ્રાપ આપ્યો. હવે આ શક્તિપુંજને કારણે અગ્નિના પેટમાં દુખાવો ઉપડ્યો. આ બાબતથી છુટકારો મેળવવા માટે અમે ફરીથી ભગવાન શિવ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી. અમારી સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે શક્તિપુંજને ઉલટી દ્વારા બહાર કાઢવાનો આદેશ આપ્યો. જ્યારે આવું થયું ત્યારે શક્તિપુંજ સોનાની જેમ ચમકવા લાગ્યું અને પર્વતના આકારમાં આકાશને સ્પર્શવા લાગ્યું. આ પરિસ્થિતિથી દેવતાઓ ખૂબ ચિંતિત થઈ ગયા. અગ્નિને અપાર દર્દનો અનુભવ થયો. જેથી ભગવાન શિવે સ્ત્રીના ગર્ભમાં આ શક્તિપુંજ સ્થાપિત કરવાનો ઉપાય સૂચવ્યો. આગામી કથા સાંભળવા માટે ભાગ 21 જોવો.
જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.